નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 8.1 શીખવાના છે. ચેપ્ટરનો છે આ ત્રીજો પાર્ટ. અગાઉ આપણે 2 પાર્ટમાં પ્રશ્ન 1થી પ્રશ્ન 8 સુધી શીખી ગયા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન 9મો છે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. આપણે જે આપ્યા છે એ અપૂર્ણાંક છે, એને ફેરવવાના છે પોઈન્ટવાળા અપૂર્ણાંક એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં. કઈ રીતના? તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા પહેલાં જે અપૂર્ણાંક હોય એના છેદમાં 10, 100 કે 1000 આપણે ગુણક કરીને લઈ આવવો પડશે. તો 1/2 છે, તો છેદમાં આપણે 2ને કેટલા વડે ગુણીએ તો 10 થાય? તો 5 વડે. તો અંશને પણ 5 વડે ગુણવાના. શું થશે? 5/10 થયા. 10 છે એટલે કે દશક ઉપર પોઈન્ટ આવશે એટલે 0.5 આપણે જવાબ મળ્યો. 5 તો લખી નાખ્યા, 10 છે છેદમાં એટલે દશક ઉપર પોઈન્ટ એટલે 0.5. ત્યારબાદ બીજો દાખલો છે 15/2. તો 15/2. 2ને 5 વડે ગુણીએ તો 10 થાય, તો અંશને પણ 5 વડે ગુણીએનો. 15×5 = 75, છેદમાં આવશે 10 એટલે 7.5, કારણ કે એકમ અને દશક ઉપર પોઈન્ટ આવશે એટલે 7.5 આપણે જવાબ મળશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 3/4. હવે 4ને ગુણાંકમાં કરીએ તો 10 તો આવે નહીં, તો 25×4 100 થાય. 10 ન આવે તો પછી 100 લેવાના અને 25ને અંશ વડે ગુણવાના. છેદમાં 25 વડે ગુણ્યા તો અંશને પણ 25 વડે ગુણવાના. 25×3 = 75, છેદમાં આવશે 25×4 100. પેલા 75 લખી નાખવાના. છેદમાં 100 છે એટલે 100 ઉપર પોઈન્ટ, એકમ દશક ને 100 ઉપર પોઈન્ટ 0.75 જવાબ આપણે મળશે. ચોથો દાખલો 7/2 છે, તો 7/2 લખ્યા આપણે, બરાબર. 7/2. તો 2ને 5 વડે ગુણીએ એટલે 10 થઈ જાય. છેદમાં જ આપણે 10, 100 કે 1000 લઈ આવવાના, તો અંશને 5 વડે ગુણવાના. 7×5 = 35, 35ના છેદમાં એવા 10 એટલે થશે 3.5, કારણ કે એકમ દશક અને દશક ઉપર પોઈન્ટ છે, બરાબર. રેડી? ખ્યાલ પડી ગયો બધા વિદ્યાર્થીઓને? હવે 5મો છે 13/4 છે, તો 13/4. તો 4ને 25 વડે ગુણીએ, હમણાં આગળ જોયું તો 100 થાય, તો અંશને 25 વડે ગુણવાના. હવે જો 13 છે ગુણકમાં, જો 25×10 = 250 થાય. 25×10 = 250 અને 25×3 = 75 એટલે 5, 12નો બગડો, વધી પડી 1, 325. 325ના છેદમાં આવશે 100. સિમ્પલ ગુણાકાર જ કર્યો છે, એનો સરવાળો સીધો કરી લીધો, બરાબર. તમે સિમ્પલ ગુણાકાર કરી શકો એટલે 325 જવાબ આવશે. હવે 100ના સ્થાને પર પોઈન્ટ છે એટલે 3.25, એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ એટલે 3.25 જવાબ મળી ગયો આપણે. હવે 1/8 છે. હવે 8, 2 16 થાય, પછી 100માં આપણે આમાં ગુણકમાં નથી આવતું, તો આપણે સીધું શું કરવું જોશે? 1000. તો 8ને 125 વડે ગુણીએ એટલે 1000 થાય, તો અંશને 125 વડે ગુણવાના એટલે 125ના છેદમાં આવશે 1000. 1000ના સ્થાને પોઈન્ટ એટલે 125 પહેલાં લખી નાખ્યા. એકમ દશક 100 અને 1000 ઉપર પોઈન્ટ એટલે 0.125 જવાબ આપને મળશે. ત્યારબાદ 7મો દાખલો છે 51/4. તો પહેલાં લખવાના 51/4. હવે 25×4 ને 100 થાય, તો અંશને 25 વડે ગુણવાના. હવે જો 25×5 તો કે 125, પાછળ લગાડ્યું મીંડું, અને 25×1 = 25. 5, 7, 2 ને 1. તમે ગુણાકાર કરશો ને એટલે 1275 આવશે. કેટલા આવશે? 1275 અને છેદમાં આવશે 25×4 ને 100. તમારે સિમ્પલ ગુણાકાર કરી લેવાના. આ રીતના ખ્યાલ ન પડે ને, આ જો મેં શું કર્યું ખબર છે? 25 ને ગુણ્યા 50 કર્યા એટલે 1250 આવ્યા.
મોટે કર્યા છે, બરાબર. 25 એકુ 25, આનો સરવાળો કરી લે તમને જવાબ મળી ગયો. હવે આપણે 100ના સ્થાને પોઈન્ટ કરવાનું છે, તો એકમ, દશક અને 100 એટલે 1275 પહેલાં લખી લેવાના. એકમ, દશક અને 100ના સ્થાને પોઈન્ટ એટલે 12.75 આપણે જવાબ મળશે. 8મો દાખલો છે 3/25. 3/25 તો 25 ને 4 વડે ગુણીએ એટલે 100 થાય, તો અંશને 4 વડે ગુણવાનું એટલે કેટલા થાય? 4 3 12, છેદમાં આવશે 100. 12 પહેલાં આપણે લખી લેવાના, પછી 100 ઉપર પોઈન્ટ છે, એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ એટલે 0.12 આપણે જવાબ મળશે. ત્યારબાદ 11/8 છે જવાબ, તો 11/8. હવે 125 ગુણકમાં 8, એને ગુણકમાં 125. રેડી? હવે શું કરવાનું? તો 125 ગુણ્યા 10 કરીએ એટલે 1250 થઈ ગયા, અને 125 એક 125 એટલે 5 7 3 1 1375 છેદમાં આવશે 1000. હવે 1000ના સ્થાને પોઈન્ટ છે તો 1375 લખી નાખવાના. એકમ, દશક, 100 ને 1000 એટલે 1.375 આપણે જવાબ મળી જશે એનો. ત્યારબાદ દાખલા નંબર છે 10. 17/4. 17/4. 4 ને 25 વડે ગુણ્યા તો આપણે અંશની 25 વડે ગુણ્યા. હવે 25 ગુણ્યા આપણે કરી નાખીએ સિમ્પલી 17. 0 25 એક 25, 5 7 35 નો પાંચડો વધી પડી 3, 7 2 14, 14માં 3 ઉમેરી 17, 5 12 નો બગડો વધી પડી 1 4, 425. 425ના છેદમાં આવશે 100. 100ના સ્થાને પોઈન્ટ છે એટલે 4.25 આપને જવાબ મળશે. ત્યારબાદ હવે આપણે રકમ આપી છે 11મી, એ મિશ્ર સંખ્યા છે 3.1/20. તો સૌથી પહેલાં આપણે શું કરશું? આ મિશ્ર સંખ્યાને અશુદ્ધમાં ફેરવશું. 20 તો છેદમાં રહેશે જ. 20 3 60. 20 3 60. 60માં એક ઉમેરી એટલે 61. 61ના છેદમાં 20 આપણે અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયું. હવે એ 61ના છેદમાં 20 છે, તો 20ને 5 વડે ગુણીએ તો 100 થાય, તો અંશને પણ 5 વડે ગુણવાના. છેદમાં તો 100 થઈ ગયા આપણે. હવે 5 એકુ 5, 6 પંચા 30 એટલે 305 થયા. 100ના સ્થાને પોઈન્ટ છે એટલે 3.05 આપણે જવાબ મળશે. 12મો દાખલો 2.7ના છેદમાં 50 છે. તો 50 છે છેદમાં હોય ને પહેલાં મૂકી દેવાનું 50. 50 2 ને 100 આ ગુણાકારમાં હોય. 100માં 7 ઉમેરવાના, જે અંશ હોય ને એ ઉમેરવાના. 100માં 7 ઉમેરી એટલે 107. હવે 107ના છેદમાં 50. હવે 50ને 2 વડે ગુણીએ એટલે 100 થાય, તો અંશને પણ 2 વડે ગુણીએ. 7 2 14 અને 2 એકુ 2 એટલે 214ના છેદમાં થયા 100. 100 સ્થાન ઉપર પોઈન્ટ એટલે 2.14 આપણે જવાબ મળશે. દાખલા નંબર 13. 5.9ના છેદમાં 25 છે. તમે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવશું. છેદમાં 25 રાખવાના આપણે. 25 5 125 ગુણાકાર થશે. 125માં 5 ઉમેરી એટલે 130 ને બીજા 4 એટલે 134 થશે. 134ના છેદમાં 25. 25ને 4 વડે ગુણીએ તો અંશને પણ 4 વડે ગુણવાના. 134ને 4 વડે ગુણવાના. ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1, 4 3 12 ને 1 13નો તગડો વધી પડી 1, 4 એકુ 4 ને 1 5 થશે 536. છેદમાં આવશે 100 એટલે 5.36 આપને જવાબ મળશે. ત્યારબાદ 14મો દાખલો છે 3.9ના છેદમાં 50. છેદમાં આવ્યો 50. 50 3 150. 50 3 150. 150માં 9 ઉમેરીએ એટલે 159. 159ના છેદમાં 50. 50 ગુણ્યા 2 2 9 2 18નો આટલો વધી પડી 1, 5 2 10 ને 11નો એકડો વધી પડી 1, 2 એકુ 2 ને 1 3 318 થયા. બરાબર. છેદમાં આવ્યા 100 એટલે
18 જવાબ આપણે એનો મળશે. ત્યારબાદ 15 દાખલો છે 3/125. 3/125. આગળ આપણે જોઈએ 125 ને 8 વડે ગુણીએ તો અંશને પણ 8 વડે ગુણવાના. 8 3 24/1000 થશે. 24 પહેલાં લખી લીધા. 1000 ઉપર પોઈન્ટ છે એટલે એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ 0.024 આપને જવાબ મળશે. પ્રશ્ન 10. નીચેની સંખ્યા રેખા ઉપર દર્શાવો. 0.7. હવે સંખ્યા રેખા પહેલાં આપણે દોર લેવાની ફૂટપટ્ટીની મદદથી આવશે ક્યાં તો કે 0 અને 1ની વચ્ચે. બરાબર. 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1. 1.0 એટલે 1 થઈ ગયું. બરાબર. 0.7 છે તો આવ્યું ક્યાં? આવી રહ્યું. અહીં સર્કલ કરી દેવાનું. આ રીતના સંખ્યા રેખા ઉપર આપણે એને દર્શાવ્યું કહેવાય. ત્યારબાદ છે 1.3. સંખ્યા રેખા દોરીએ આપણે તો 1.3 એટલે કે 1 થી મોટું છે. બરાબર. અને 2 થી નાનું છે એટલે 1.1, 1.2, 1.3, 1.4, 1.5 એ રીતના અહીંયા 2 સુધી. બરાબર. એ રીતના તો આ 1.3 છે. હવે ક્યાં થાય રહ્યું? 1.3. નેક્સ્ટ 2.1. તો સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ. 2.1 છે 0, 1 અને 2 થી મોટું છે એટલે 2 થી 3ની વચ્ચે આવે. 2.1, 2.2, 2.3, 2.4, 2.5 તે રીતના 3 સુધી. બરાબર. તો આ 2.1 2 થી એક સ્ટેપ આગળ 2.1 આવે. નેક્સ્ટ છે 1.9. તો 1.9 એટલે કે 0 થી મોટું છે. 1 થી મોટું છે અને 2 થી નાનું છે. 0, 1, 1.1, 1.2, 1.3 રીતના આગળ જતા જઈએ એમ. 1.8, 1.9, 2.0 2 થઈ ગયા. હવે આ 1.9 હશે. તમારે સ્ટેપમાં લખતું જવાનું. બરાબર. પછી છે 0.5. 0.5 છે એટલે 0 થી મોટું છે અને 1 થી નાનું છે. 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 7, 0.8, 0.9 અને 1. આ 0.5. તો આ આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન 9 અને 10નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.